પેલા ફોન ભગતની પાસે જાય કાંઈ કે લાખ પડ્યા મોટા કેમેરા વાળા એના પૈસા આવશે 200 200 જુદો છે મોબાઈલ થી એક કેમેરો જુદો છે એનો આવે કે આપણી ફોન લો કેમેરો જુદો છે ફોન લો પણ જૂના નથી બીજા હા જૂના ફોન બદલાવ ઓલા હાલે સાપુ આ બધાય હા હા જોઈ દો ને એ કે તમને જે દેવાના છે જોઈ લો તો આટો મારી પાસે આવો ને ત્યાં અહીંયા રાખી દે ગોતી રાખજો નાના ફોન ના કેટલા કીધા 25 રૂપિયા પસાના 2 ભાંગલા તૂટલા બેટરી વગરના હા હળી ગયેલા નાના સાપુ વાળા અને ઓલા મોટા હોય તો મોટાના એક કેમેરાના 100 બે કેમેરાના 200 ત્રણ કેમેરાના 300 ચાર કેમેરાના 400 કેમેરા ઉપર Realme 4 કેમેરાની હારે આવે ને Realme એ 400 રૂપિયા Realme ના હા ઈ 4 કેમેરાના 4 ત્રણ કેમેરાના શું કરો તમે બીજાને દેવી શું કરવા લેવી ને બીજાને દેવી શું કરવા દો એમ એને શું કરે એ કોને ખબર શું કરે એટલે ફ્રોડ થાય એ તમને ખબર પડે છે આમાં એ કઈ ખબર નહીં હે તો આનું કર્યો છો હું ત્યાં તળામાં તળામાં નાખીને તળો છો અમે દઈ દેવી આમ રખ એમ નહીં તમે લ્યો છો પણ ઉપર ક્યાં જ્યો છો શું કામ જ્યો છો એ ખ્યાલ છે તમને એ ભંગાર કેમ માણસ લે ભંગાર એટલે એનું શું વજન કેટલો આવે કિલો થાય એ 25 રૂપિયા કિલો લેતા એ તો નંગ માથે લેતા હોય નંગ ઉપર પણ શા માટે લેતા હોય એ એમને કાંક ઉપયોગ આવતો હોય ને કાંક પણ તમને ખ્યાલ હોવો જોઈએ ને તો તમે અહીંથી લોકો પાસે લઈ જાવ છો તમને આગળ ખ્યાલ હોવો વાળ જોઈએ લેવી વાળનું શું થાય એ ખબર નથી ખબર એવું નહીં ધંધો કરવાનો આ માણા પૂછે એનો જવાબ તો દેવો પડે ને આપણે શું કરવા લઈ જઈએ કાલે સવારે કોઈ એની ઉપર ફોડ જો તમે શું કરો એવું કઈ નહીં બંધ હાવ જૂના બંધ હોય બંધ બરોબર બંધનું કરો શું તમે એ કઈ ખબર નથી તો એ તો જાણવું જોઈએ ને તમારે તમે લોકો પાસે લઈ લઈને તો વયા જાવશો એ ક્યાં ગયો છો આગળ અમારે જેવો ફેરી વાળો આવે ફેરી વાળો છે પણ શું કામમાં લઈ જાય છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ નથી ખબર એમ થોડું હોય લોકોને છેતરી લઈ જાવ કાલ ફ્રોડ જો એની ઉપર તો કોણ જવાબદાર ઘણા ખરા ધંધો કરે છે કરે છે નહીં તમને ખ્યાલ હોવો જોઈએ આ ફોન આગળ ક્યાં જાય છે આનું શું થાય છે નમસ્કાર મિત્રો જો તમે જૂના ફોન દેતા હોય તો થોડાક પૈસાની હિસાબે જૂના ફોન દેતા હોય તો ધ્યાન રાખજો આ મોબાઈલની અંદર એક એમઆઈ નંબર આવે છે એ નંબર જો ઉપયોગ કરીને કાંઈ પણ કરે ને તો એ ફ્રોડમાં એ ઓલું કરી શકે એમ છે તો જો અહીંયા નંબર હોય આ આપણા બિલને આજે જોઈન્ટ થયેલો હોય આપણે નવો મોબાઈલ લઈએ એટલે આ બિલ આપણી પાસે આ નંબર એમાં લખેલો હોય છે અને આ કાંઈ કોઈ કાઢતું નથી અને એમને વ્યસ્ત હોય છે આ નંબર ઉપરથી આપણને આપણી ઉપર પણ ફ્રોડ થઈ શકે તો મોબાઈલ લેતા પહેલાં ધ્યાન રાખજો દરેક ફોનની અંદર કદાચ બેટરી હોય જાય અથવા ડિસ્પ્લે રહી જાય ટીચરવાળા હોય તો એની સાપુ ખરાબ થઈ જાય બેટરી હોય બાકી બધા પણ અંદરથી દેવામાં ધ્યાન રાખજો